નગર સેવા સદન છોટાઉદેપુર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 15માં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા 317.28 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટર ટાવર, નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કુલ 20 કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્કર 1 અને રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ સાધનોનું આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરૂપ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકારો દ્વારા ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર, અજય જાની, રિહાન પટેલ, સઈદભાઈ સુમરા વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, નગરપાલિકા વહીવટદાર આર ભાભોર, ચીફ ઓફિસર ભાવિન કુમાર, બરજોડા પાલિકાના પૂર્વ પ્રમુખો, પૂર્વ નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.